સોના ચાંદીની કિંમતમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારે ઘટાડો. સોનું 74,500થી ઘટીને 67,500 અને ચાંદી 94,000થી ઘટીને 80,000. પરંતુ આની પાછળનું કારણ શું? આની પાછળ મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ, બજેટમાં સરકારે સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, 15%થી ઘટાડીને 6% કરી. બીજું કારણ, ગ્લોબલી સોનાની ડિમાન્ડ ઘટી ગઈ છે, પરંતુ સપ્લાય વધી ગયું છે. અને જ્યારે પણ કોઈ વસ્તુનું સપ્લાય વધે અને ડિમાન્ડ ઘટે તો એમાં કિંમતમાં ઘટાડો જોવા મળે છે. અને ત્રીજું મુખ્ય કારણ, બજેટમાં સોના પર ટેક્સ તો ઘટાડીને 20%થી 12.5% કર્યો, પરંતુ આપણે ટેક્સ વધારે જ ચૂકવવો પડશે. કારણ કે પહેલાં આપણે સોનું ખરીદીએ અને સેલ કરીએ ત્યારે ટેક્સ ચૂકવતી વખતે ઇન્ફ્લેશનનો બેનિફિટ મળતો હતો, જે હવે નહીં મળે. એક્ઝામ્પલ સાથે તમને જણાવું તો આપણે 2010માં ₹10 લાખનું સોનું ખરીદ્યું હોય અને 10 વર્ષ બાદ ₹25 લાખમાં સેલ કરીએ તો આપણે ટેક્સ ₹15 લાખ જે નફો થયો એના પર નહોતો ચૂકવવો પડતો. આપણી ખરીદીની કિંમતમાં ઇન્ફ્લેશન રેટ એડ થઈને રકમ ₹17,30,538 થાય, જે બાદ સેલ કિંમત ₹25 લાખ બાદ કરીએ તો 7,69,462 રકમ જે સામે આવે તેના પર ટેક્સ ચૂકવવાનો થતો હતો. પરંતુ જે ટેક્સની રકમ 1,53,892 થાય છે. પરંતુ હવે તમારો પૂરો નફો એટલે કે ₹15 લાખ પર 12.5% ટેક્સ ચૂકવવાનો થશે, જે રકમ ₹1,87,500 થાય. એટલે કે અહીંયાથી તમારે 37,000નું નુકસાન જોવા મળે છે. એટલે કે તમારે વધુ ટેક્સ ચૂકવવાનો થશે અને આ જ કારણથી સોનાની ડિમાન્ડ ઘટી ગઈ છે. પરંતુ આપણે સૌ કોઈ સોના ચાંદી સાથે વધુ ઇમોશનથી જોડાયેલ છીએ, તો નવી ખરીદી કરવા માટે વારંવાર આવી તક નહીં મળે.